ગુડ ઇવનિંગ મિત્રો, હું અભિરાજ બૌદ્ધ, ગામ ધોતારામપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હવે તમને એ જણાવવા માગું છું, આ વિડીયો બનાવવાનો મારો મકસદ એક જ હતો કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરની અંદર મતલબ કે 2-3 મહિના અગાઉ જે ગેજેટના જે 200 રૂપિયા જે ભાવ હતો 200ના 300 કર્યા અને 2 નવા સ્કીમ ચાલુ કરી, એક 1000 વાળું અને એક 2500 વાળું. હવે હું તારીખ 15/7/2025ના રાત્રે 1000 વાળું ગેજેટની એપ્લિકેશન કરેલ હતી. હવે એક મહિનાની અંદર આ 1000 વાળું ગેજેટ પ્રસિદ્ધ કરવાનું હોય, રાજકોટની પ્રેસ લેખન સામગ્રી, પણ આ લોકોએ ગેજેટ પ્રસિદ્ધ કરેલ નથી મારું. હવે 1000 વાળું અને 2500 વાળું જે ગેજેટ કરેલ છે, જે સ્કીમ બહાર પાડેલ છે, એનો હેતુ એ હોય કે જેમ બને એમ જલ્દી ગેજેટ પ્રસિદ્ધ થાય અને લોકોને સરળતા રહે. પણ આ લોકો મેલ દ્વારા અમે ઘણા પ્રયત્ન કર્યા, પણ આ લોકો જલ્દી જવાબ આપતા નથી. જવાબ આપે તો અને અમને શું ઇસ્યુ હોય તો આ લોકોને ટેક્સ્ટ મેસેજ અથવા મેલના માધ્યમથી અમારા ગેજેટના અંદર શું ઇસ્યુ છે એ જાણ કરતા નથી. બરાબર. હવે ઓનલાઈન અમે એપ્લિકેશન જે આપી હતી, જો ઓનલાઈન એપ્લિકેશન વધારે આવતી હોય અને તમને અગવડતા પડતી હોય તો તમે પહેલાં તો ઓનલાઈનની જે અરજી કરો છો અને સ્વીકારો છો એ બંધ કરી દો. બરાબર. ઓનલાઈન પોર્ટલ જ બંધ કરી દો અને ઓફલાઈન જ રાખો. બીજું મારું કહેવાનું એ હેતુ છે કે તમારા જો ટ્રાફિક રહેતું હોય અને તમે લોકો પહોંચી ના વળતા હોય તો જે કરાર આધારિત જેટલા બી બેરોજગાર લોકો છે તેમને તમે 10, 12, 15,000, 20,000ની અંદર રાખો અને એમના જોડે કામ કઢાવો. તમે આ રીતે 1000 અને 2500 વાળું જે ગેજેટ બહાર પાડેલ છે સ્કીમ, એના અંદર મારું એવું કહેવાનું છે, મારો એવો ઓપિનિયન છે કે તમે લોકોને મૂર્ખ બનાવો છો. જો તમે 1000 વાળું અને 2500 વાળું ગેજેટની અંદર જો તમે પહોંચી ના વળતા હોય અને લોકોને મૂર્ખ બનાવતા, તમે ગેજેટ ટાઈમ ટુ ટાઈમ પ્રસિદ્ધ કરતા નથી અને 1.5 મહિને 2 મહિને તમે ગેજેટ પ્રસિદ્ધ કરો છો. એનો મતલબ શું કે 300 વાળું કરો કે 1000 વાળો તમે ફ્રી ભરો તો તમારું 2 મહિને 3 મહિને આવે તો 3 મહિને જો તમે 300 વાળું ગેજેટ બી પ્રસિદ્ધ કરો છો ઓલરેડી, તો 300 વાળું કરવામાં શું વાંધો છે? એટલે હું ગુજરાતની જાગૃત જનતાને જણાવવા માગું છું કે મારા જોડે જે બનાવ બન્યો છે કે ભાઈ ગેજેટના અંદર અમે 1000 વાળું ગેજેટ ભર્યું છે તો આ લોકો પ્રસિદ્ધ કરતા નથી અને અમને શું ઇસ્યુ છે, ગેજેટની અંદર શું પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યો છે તો એ ઇસ્યુ અમને ટેક્સ્ટ મેસેજ અને ઈમેલના માધ્યમથી જણાવે. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.